હેલો ફ્રેન્ડ્સ, કાચી કેરીની ચટણી છુંદો મુરબ્બો તો તમે કેટલી વખત ખાધો હશે, પણ શું તમે કાચી કેરીની આ રેસીપી ક્યારે ટ્રાય કરી છે? તો વિડીયો જોજો અને આ રેસીપી તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરી જોજો. ખૂબ જ ટેસ્ટી, હેલ્ધી અને એકદમ ઓછા તેલમાં આ રેસીપી બની જાય છે અને ગરમીમાં તો તમને ખાવાની ખૂબ જ મજા પડી જવાની છે. શાકની પણ જરૂર નહીં પડે, એટલી ટેસ્ટી આ રેસીપી બનીને તૈયાર થાય છે મિત્રો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં કાચી કેરીની એકદમ નવી રેસીપી બનાવવા માટે આ રીતની મેં કેરી લીધી છે અને એકદમ તાજી ફ્રેશ કેરી લીધી છે અને કેરીને એકદમ સરસ રીતે મેં ધોઈ લીધેલી છે. અને જે ખાટી કેરી આવે છે એનો આપણે બિલકુલ ઉપયોગ નથી કરવાનો. આ રીતની જે કાચી કેરી આવે છે એનો આપણે ઉપયોગ કરીશું અને કેરીને આ રીતે આપણે ડીટીયાનો ભાગ હટાવી દઈશું. અને હવે ત્યાર પછી જો આ રીતની આપણે એક મીડિયમ નાના કાણાવાળી જે ખમણી હોય એ ખમણી લેશું અને કેરીને આપણે એકદમ પ્રોપર મોટા લચ્છામાં ખમણી લેવાની છે. જો તમે જોઈ શકો છો કે આ રીતનું ખમણ અત્યારે થયેલું છે. તો બસ આ રીતે આપણે બધી કેરીને ખમણી લેશું. તો મિત્રો, આ રીતની કાચી કેરીની રેસીપી તમે ક્યારે ટ્રાય ન કરી હોય તો એક વખત તમે વિડીયો જોઈ અને ચોક્કસથી ટ્રાય કરી જોજો. બધાને ખૂબ જ ભાવશે અને બીજી વખત ડિમાન્ડ કરશે કે આ રેસીપી બનાવી આપો. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે આપણી તોતાપુરી કેરી હતી એને મેં આ રીતે એકદમ મસ્ત મજાનું ખમણ કરી લીધેલું છે. અને હવે આ ખમણને આપણે થોડી વાર માટે સાઈડમાં કરી દઈશું. અને અહીંયા આપણે એક ડુંગળી લેવાની છે અને ડુંગળીને પણ આપણે કટ કરી લઈશું. તો અહીંયા આપણે એક જ ડુંગળીનો ઉપયોગ કરવાનો છે. તો એક મોટી કેરી હતી તો એની સામે એક મીડિયમ સાઇઝની મેં અત્યારે ડુંગળી લીધેલી છે, તો કટ કરી લઈશું. તો હવે જુઓ, આ રીતની ડુંગળી કટ થઈ છે એટલે આપણે આ કાચી કેરીનું જે આ છીણ છે એની સાથે મિક્સ કરી દઈશું. અને ત્યાર પછી અહીંયા આપણે થોડો શિંગદાણાનો ભૂકો નાખી દેવાનો છે. અને ત્યાર પછી અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું લઈશું, ઉમેરી દઈશું. 1 ટીસ્પૂન ભરીને લાલ મરચું નાખી દઈશું અને ½ ટીસ્પૂન હળદર નાખી દઈશું. તો બસ અહીંયા આ આટલી વસ્તુ તૈયાર થઈ છે એટલે આને આપણે સાઈડમાં કરી દઈશું. અને હવે આપણે જઈશું ગેસ તરફ. અને હવે જુઓ, ત્યાર પછી અહીંયા મેં ગેસ ઉપર આ રીતનું વઘારિયું રાખી દીધું છે અને એની અંદર અહીંયા આપણે અડધું પાવડું જેટલું શીંગ તેલ નાખી દઈશું. અને તેલને આપણે એકદમ સરસ એવું ગરમ કરી લેવાનું છે. તો હવે જુઓ, અહીંયા મેં તેલ ગરમ કરી લીધું છે અને ત્યાર પછી એની અંદર આપણે થોડી રાઈ નાખી દઈશું. રાઈ ફૂટી છે એટલે તરત જ આ વઘારને આપણે રેડી દઈશું. અને હવે આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા જુઓ, આ સેજ પણ અત્યારે ગરમ નથી, હાથની મદદથી જ આપણે એને મિક્સ કરી લેશું. તો અહીંયા તમારે આની અંદર ખાંડ કે ગોળ કંઈ નાખવું હોય તો તમે નાખી શકો છો, પણ આ રેસીપી મને ખાટી જ ભાવે છે એટલા માટે હું ખાંડ ગોળ બંને વસ્તુને સ્કીપ કરું છું. તો મિત્રો, આ રેસીપીને તમે કાચી કેરીનું કચુંબર પણ કહી શકો છો અને ભાત સાથે તો આ ખૂબ જ ટેસ્ટ એવું લાગે છે. હા, દાળ ભાત સાથે તો સારું લાગે છે, સાથે શાકની સાથે પણ ખૂબ જ ટેસ્ટ એવું લાગે છે મિત્રો. જો વાવ, મસ્ત, જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય એવું કાચી કેરીનું કચુંબર બની અને તૈયાર થઈ ગયું છે. તો જુઓ મિત્રો, તમારી પાસે ધાણા અવેલેબલ હોય તો તમે ધાણા નાખી શકો છો, પણ મારી પાસે અત્યારે અવેલેબલ નથી એટલા માટે હું સ્કીપ કરું છું. તો મિત્રો, આ રેસીપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.